કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા બાળ મજૂરી નાબૂદ થાય તેવા હેતુસર કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ચાઇલ્ડ લેબર જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજેલી આ બેઠકમાં જિલ્લા બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ કયા પ્રકારના પગલાં લેવાય છે અને કયા પ્રકારના આયોજન થયા છે, તે હવે પછી કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે સંલગ્ન વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વેરાવળ, કોડીનાર સહિત ઔદ્યોગિક એકમ ધરાવતા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગમાં અથવા તો હોટલ ઇન્ડસ્ટ્રી સહિતના એકમોમાં બાળ મજૂરી નાબૂદીની સઘન ઝુંબેશ હાથ ધરવા માટે કલેક્ટરે જણાવ્યું હતું. કલેક્ટરે શક્ય પ્રયત્નો કરી રેસ્ક્યુ કરાયેલા બાળકો તેમજ વાલીઓ સાથે સંવાદ સાધી ઝડપથી નિર્ણય લેવા માટે તાકીદ કરી હતી. ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા રેસ્ક્યુ કરાયેલા બાળકોના અને સરકારની વિવિધ યોજનાનો લાભ સત્વરે મળે તે માટે જણાવ્યું હતું. કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.